તો ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ કે ડિપ્લોમા એડમિશન 2024-25 વિશે આપણે થોડી એની અંદર જે અમુક ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે પીપીટીની અંદર હું તમને સમજાવું અને એના પછી આપણે જોઈએ કે ઘણા બધાને એવું હજુ ડાઉટ છે કે તમારું જે મેરિટ જે છે તો એ મેરિટ તમારું કઈ રીતે બનશે। તો આપણે ધોરણ 10 પછી જે લોકો એપ્લાય કરે છે એમનું મેરિટ કઈ રીતે બનશે અને જે લોકો ધારો કે C2Dમાં એપ્લાય કરવા માંગે છે એમનું પણ મેરિટ કઈ રીતે બનશે એ આપણે જોઈશું। અને જે લોકો ધારો કે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે આપી છે 2024-25માં તો એમને એવું છે કે જો એમનું રિઝલ્ટ નથી આવ્યું તો જે 15 તારીખથી ફોર્મ ચાલુ થાય છે તો એ લોકો ભરી શકશે કે નહીં ભરી શકે અને રિઝલ્ટ નથી આવ્યું તો એમની માર્કશીટની એમાં મતલબ કઈ રીતના માર્ક્સ નાખવા અને શું આગળ પ્રોસેસ રહેશે એના વિશે પણ આપણે સમજીશું। તો વિડીયો તમે પૂરો જોશો તો તમને ખબર પડશે। તો વધારે વાર ન કરતાં આપણે સમજીએ। અહીંયા તમારી જે એડમિશનની જે માહિતી જે છે થોડી મેળવીએ તો આની અંદર અહીંયા તમે જોઈ શકો છો જેમ કે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કે પછી ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગ તો તમારી સામે આ બે પ્રશ્ન ઊભા થાય તો આમાંથી તમારે કયું કરવું જોઈએ। તો જેમ કે જે લોકો ધારો કે મતલબ એન્જિનિયરિંગ જ કરવાનું છે ધોરણ 10 પછી તો એમની સામે અહીંયા બે ઓપ્શન ખોલીને આવે છે। એક તો તમે ડિપ્લોમા કરીને તમે ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો કાં તો તમે ધોરણ 10 પછી તમે ધોરણ 11-12 સાયન્સ કરો અને એના પછી તમે સીધું ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેશો તો તમને એન્જિનિયરિંગ કરી શકશો। તો આની અંદર તમને કઈ રીતનું રહેશે તો આમાં તમે જુઓ જેમ કે તમે આમાં ધોરણ 12 પાસ કરશો તો એના કર્યા પછી તમારે ગુજકેટ અથવા તો JEEની પરીક્ષા જે આવે છે એ તમારે એમાં પાસ કરવી જરૂરી બનશે બરાબર છે। અને એના પછી તમે 11-12 સાયન્સ કરી 2 વર્ષ એના પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગ તમારે 4 વર્ષ કરવાનું રહેશે અને એના પછી તમારે નોકરી કે ધંધાની તક તમારે ઊભી થશે। તો આની અંદર શું હોય છે કે આના પછી તમારે ધોરણ 10 પછી તમે સીધું ડિપ્લોમાની અંદર એડમિશન લેશો તો એમાં તમારે કઈ રીતની રહેશે કે તો આની અંદર જે એડમિશન તમારું જે મળશે એ તમારું મેરિટ જે બનશે એ ધોરણ 10ના ઇંગ્લિશ ગણિત અને જે વિજ્ઞાન જે તમારો સબ્જેક્ટ છે એ 3 વિષયના માર્ક્સ ઉપરથી બનશે અને એના પછી તમારું સીધું તમને એડમિશન મળી જશે અને એના પછી તમે 3 વર્ષ ડિપ્લોમા કર્યા પછી બરાબર એના પછી તમે ફરી 3 વર્ષ ડિગ્રીમાં તમારું એડમિશન તમારે મતલબ લેવાનું રહેશે એટલે કે ડિગ્રી 3 વર્ષ કરવાનું રહેશે। એટલે કે તમારા ડિપ્લોમા પછી જો તમે ડિગ્રી કરશો તો તમને 3 વર્ષમાં તમારું મતલબ ડિગ્રી કમ્પ્લીટ થઈ જશે। જો તમે ધોરણ 12 પછી ડિગ્રી કરશો તો તમારે 4 વર્ષ અહીંયા ડિગ્રીના થશે। એટલે કાં તો તમે ડિગ્રી જે છે તમે ધોરણ 12 પછી પણ કરી શકો કાં તો તમે ડિપ્લોમા પછી પણ ડિગ્રી કરી શકો છો। તમારી પાસે બે ઓપ્શન અહીંયા છે। આમાંથી જે સારું ઓપ્શન જે છે જો તમારે એન્જિનિયરિંગ જ કરવાનું છે તો તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું સારું કેમ કે આમાં તમારે પછી ગુજકેટ કે JEEની પરીક્ષા જે છે એ પણ તમારે અહીંયા આપવાની રહેશે નહીં। આમાં તમે સીધું ડિપ્લોમા પછી D2D કરી શકશો એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીનું એડમિશન તમે લઈ શકશો બરાબર છે। તો આ એક તમારી પાસે જે એક જો તમને ખ્યાલ ના હોય તો એના માટે હતું। ધોરણ 10 પછી પણ તમારી સામે અહીંયા બીજા ઘણા બધા રસ્તા જેમ કે છે કે ભાઈ તમે ધોરણ 10 પાસ કર્યું તમે 11-12 કરી શકો છો કાં તો તમે ITI કરી શકો છો કાં તમે ડિપ્લોમા પણ કરી શકો છો બરાબર છે। તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો તો તમને અહીંયા રોજગાર મળવાનો ખૂબ ચાન્સ રહેલા છે। પછી જો તમે ધારો કે ધોરણ 11-12 સાયન્સ કરો છો અથવા જે પણ તમારે ધારો કે ધોરણ 12 પછી તમારે ધોરણ 11-12માં તમારે જો આર્ટ્સ કોમર્સ જે પણ હોય તો તમે એની આગળનો જે અભ્યાસ છે કરી શકો છો। તો જો ધોરણ 11-12માં તમારું જો સાયન્સ હતું તો તમે ડિગ્રી એન્જિનિયરિંગ પણ કરી શકો છો। તો આ રીતે તમારી સામે જે આગળ જે ઘણા બધા રસ્તા જે છે એ ખુલતા હોય છે। પછી અમુકને એવો પ્રશ્ન હશે કે ભાઈ મારી જે કોલેજ જે છે ડિપ્લોમાની અંદર તો એનું મારે ફીસ મતલબ શું રહેશે કોલેજની તો અહીંયા તમે જો કે ભાઈ ગવર્મેન્ટ જેટલી કોલેજો છે એની અંદર વાર્ષિક ટ્યુશન ફી જે છે એ 1000 રૂપિયા છે। એટલે તમારું જે એક સેમેસ્ટર જે છે ને એ તમને 1000 રૂપિયામાં પડશે વિદ્યાર્થીઓ માટે અને જે વિદ્યાર્થીનીઓ છે એટલે ગર્લ્સ માટે એ શું છે શૂન્ય છે બરાબર છે। સરકારી કોલેજો એટલે ગવર્મેન્ટ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ છે એટલે કે જે બોયઝ માટે 1000 રૂપિયા ફીસ છે એક સેમેસ્ટર વાઇઝ અને જે વિદ્યાર્થીનીઓ છે એમને અહીંયા 0 ફીસ છે। તો આટલી મતલબ ફીસ જે છે ને એ તમારું મતલબ મિનિમમ જે 1000 રૂપિયામાં એક સેમેસ્ટર તમારું ક્લિયર થઈ જાય બરાબર। અને જે ધારો કે જો તમે સેલ્ફ ફાઇનાન્સમાં એટલે કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેશો તો એની જે ફીસ રહેશે ને વાર્ષિક ફીસ એ રૂપિયા 25,000થી સ્ટાર્ટ થઈને 62,000 રૂપિયા સુધીની રહેશે। તો એ અલગ અલગ કોલેજ વાઇઝ અલગ અલગ એની ફીસ છે એ હું તમને કોઈક નવા વિડીયોમાં તમને અલગથી સમજાવીશ। તો જેને ફીસનો ડાઉટ હતો એમનો ક્લિયર થઈ ગયો। હવે પ્રથમ વર્ષમાં જે પ્રવેશ માટેની લાયકાત શું છે એટલે કે જો તમારે ડિપ્લોમામાં એડમિશન લેવું છે તો એની અંદર તમારે મતલબ તમારી પાસે શું ક્વોલિફિકેશન હોવી જરૂરી છે। તો મિનિમમ તમારું છે ધોરણ 10 પાસ તમે કરેલું હોવું જોઈએ
અને ધોરણ 10 પાસની અંદર તમારા જે ગણિત એટલે કે તમારું જે પણ ગણિત હોય, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, એ અહીંયા કોઈ પણ એવું મહત્વ નથી કે તમારી પાસે સ્ટાન્ડર્ડ જ હોવું જોઈએ. તમારી પાસે જે પણ છે બેઝિક છે, સ્ટાન્ડર્ડ છે, કોઈ બી ચાલશે. અને વિજ્ઞાન અને અંગ્રેજી આ વિષયના તમારા જે જેટલા માર્ક્સ થાય છે 300માંથી એ તમારા અહીંયાની અંદર ગણતરીમાં આવશે. બાકી જે કોઈ સંસ્કૃત, ગુજરાતી જે પણ માર્ક્સ હોય એ અહીંયા મતલબ ગણતરીમાં તમારા રેન્કમાં આવતા નથી. પણ તમે ધોરણ 10 પાસ મિનિમમ પાસ કરેલું હોવું જરૂરી છે ફર્સ્ટ યરમાં એડમિશન લેવા માટે. જે લોકો ધારો કે બીજા વર્ષમાં જેમને એડમિશન લેવું છે એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં એટલે કે C2D બરાબર છે, તો એની અંદર એની લાયકાત શું છે? તો એની જે અહીંયા લાયકાત એ છે કે ભાઈ તમે ધોરણ 10 પ્લસ તમે જો NCERT અથવા JCET અથવા તો IGTR એ દ્વારા કોઈ પણ માન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ અને માધ્યમિક શાળાના અંત પરીક્ષા ધોરણ 10ની પરીક્ષાની અંદર તમારે ગણિત એટલે કે જે પણ હોય એટલે કે બેઝિક કે સ્ટાન્ડર્ડ અને અંગ્રેજી વિષય સાથે તમારે લાયકી બોર્ડમાંથી તમે ઉત્તીર્ણ થયેલા હોવા જરૂરી છે. એટલે કે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. પ્લસ તમે ITI જે છે તમે 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને એ કોર્સ તમારો NCERT, GCET અથવા IGTR જે બોર્ડ છે એ બોર્ડમાંથી તમારું માન્ય સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. અથવા ધોરણ 10 પ્લસ TEB દ્વારા જે માન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ હોય તો એ જો તમે કરેલો હોય તો એની અંદર પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. એટલે C2D માટેની લાયકાત આ છે અને ધોરણ 10 પછી ફર્સ્ટ યર માટેની લાયકાત આપણે જોઈએ આગળ. પછી જે અમુકના જે ઘણા બધાના કન્ફ્યુઝન હતું કે પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે જે મેરિટ માર્ક્સની ગણતરી કઈ રીતની થશે એટલે રેન્ક તમારો કઈ રીતનો બનશે. તો જે લોકો ધોરણ 10ની પરીક્ષામાં મતલબ પાસ થયા છે એમને ધોરણ 10 પછી મતલબ ITI કર્યું નથી અને સીધું ધોરણ 10 પછી એડમિશન લેવાનું છે, તો એમને ખાલી જે ધોરણ 10ની અંદર જે ગણિત છે એ પછી બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ એના માર્ક્સ ગણાશે વિજ્ઞાનના અને અંગ્રેજીના. તો એની અંદર તમારા જે 300 માર્ક્સ થાય છે એ 300માંથી તમારા જેટલા પણ માર્ક્સ થશે એના આધારે તમારો મેરિટ રેન્ક જે છે આવશે. તમારા જેટલા માર્ક્સ વધારે હશે એટલે તમારો રેન્ક સારો આવશે. તો એ કેટલા રેન્ક હોય મતલબ કેટલો રેન્ક હોય અને કેટલા માર્ક્સ હોય તો તમને કઈ કોલેજમાં એડમિશન મળે તો એનો એક વિડીયો આપણે બનાવીશું અલગથી, તો એની તમે કોમેન્ટ કરજો બરાબર છે. તો હું એનો અલગ એક વિડીયો બનાવીશ કે તમને આટલા માર્ક્સ હોય તો તમને આ કોલેજમાં એડમિશન મળી શકે એમ. તો આપણે અલગ એક વિડીયોમાં જોઈશું. અને C2D માટે અહીંયા શું છે તો એ તો એમનો પણ એવું જ છે કે ભાઈ જો તમે C2Dની અંદર જો તમારા મેરિટ માર્ક્સની મતલબ ગણતરી કઈ રીતની થશે તો એમને ધારો કે TV પ્રમાણપત્ર હોય ને તો એમને જે છેલ્લા વર્ષની પરીક્ષામાં વિષયોની જે થિયરીના કુલ ગુણને 300માં રૂપાંતર કરીને એમને મેરિટ જે છે બનશે. અને ધારો કે જે લોકો ITI, NCERT, GCET કર્યું છે 2 વર્ષનો કોર્સ તો એમને જે છેલ્લા વર્ષના પરીક્ષાના વિષયો જે છે જેમ કે ટ્રેડ થિયરી, વર્કશોપ કેલ્ક્યુલેશન્સ એન્ડ સાયન્સના જે કુલ માર્ક્સ છે એને 300માં કન્વર્ટ કરીને એમને જે છે આ રેન્ક જે છે એમનો બનશે. તો આ રીતનું જે મેરિટ રેન્ક જે છે ITI માટે અને ધોરણ 10 પછી આ રીતનું તમારું જે મેરિટ માર્ક્સ એટલે તમારો રેન્ક જે છે આવશે. જો એના પછી એક અહીંયા જે ટ્યુશન ફી માફી યોજના છે એટલે કે TFWS એટલે કે ટ્યુશન ફી વેવર સ્કીમ છે. તો આ જે સ્કીમ જે છે તમે જેવું એડમિશન ફોર્મ ભરશો ને તો એની અંદર એક આમાં ઓપ્શન આવશે. જો તમે એમાં યસ કરશો તો તમારે આની અંદર એક આવકનો દાખલો જે છે ને એ અપલોડ કરવાનો આવશે. તો પહેલાં તો આ સ્કીમ શું છે તો આ જે સ્કીમ છે ને એ બધી કોલેજમાં છે, ગવર્મેન્ટ, પ્રાઇવેટમાં બધીની અંદર. તો આમાં જે છે ને એ બધી જે કોલેજની અંદર સીટ જે 5% સીટ છે ને એ આના માટે હોય છે TFWS માટે. તો જો તમારો રેન્ક સારો છે, જો તમે આમાં એપ્લાય કરો છો, જો તમને આમાં એડમિશન મળે છે બરાબર છે, તો તમારે શું થાય છે કે આની અંદર જે તમારી કોલેજની ફીસ જે છે ને એ આની અંદર તમારી મતલબ કટ ઓફ થાય છે, ઘટી જાય છે અથવા તો ફી ભરવાની રહેતી નથી હોતી. તો એટલે કે આ બેઠક પર જો તમને પ્રવેશ મેળવેલ ઉમેદવારે કોર્સના સમગ્ર સમયગાળા દરમિયાન ટ્યુશન ફી ભરવાની રહેતી નથી બરાબર છે. એટલે કે આની અંદર તમને એડમિશન એના પછી જે તમારા મતલબ કોલેજમાં તમારી જે કોલેજ ફીસ હશે એમાં તમને બહુ આમાં સહાય મળશે ફીસની અંદર. ના તો આમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે તો આ જે યોજના છે એમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે છે. જનરલ હોય, SC હોય, ST હોય, જેટલા પણ હોય OBC બધા માટે છે. આની અંદર તમારી પાસે શું હોવું જરૂરી છે તો જે ઉમેદવારના માતા પિતાની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક ₹8 લાખ કે તેના કરતાં જો ઓછી હોય તો તેવા ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકે છે. મતલબ કે તમારી આ આવક જે છે 8 લાખથી ઓછી હોવી જરૂરી છે. આના માટે કયું ડોક્યુમેન્ટ જોઈશે તો આના માટે અહીંયા તમે જુઓ કે ભાઈ જે આવકનો દાખલો જે છે એ 1/4/2022 પછી ઇસ્યુ થયેલો હોવો જરૂરી છે. તો આટલા જે છે આમાંથી કોઈ પણ એકનો દાખલો તમારી પાસે હોવો જરૂરી છે. સમાજ કલ્યાણ અધિકારી હોય, TDO હોય, DDO હોય, જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, તો એ કોઈ પણ એકમાંથી તમારે આવકનો દાખલો કાઢવાનો છે. જેમ કે આ જે આવકનો દાખલો જે છે જેમ કે ફોર્મ 16 છે કાં પછી જે ઇન્કમ ટેક્સ રિટર્ન છે કાં તો સરપંચનો જે આવકનો દાખલો છે એ એની અંદર ચાલશે નહીં.
તો જે આગળ જોયું કે ભાઈ આટલો જે આવકનો દાખલો જે છે આટલા અધિકારીમાંથી તમારે કાઢેલો હશે તો એ ચાલશે, બાકી નહીં ચાલે. જો આની અંદર તમારે જો એપ્લાય કરવું છે તો, જો તમારે એપ્લાય નથી કરવું તો તમે સીધો આવકનો દાખલો આની કોઈ પણ જરૂર છે નહીં. પછી જે અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST, તો એમના ઉમેદવારો માટે એક બીજી સ્કીમ પણ છે, ફ્રી સિપ કાર્ડ યોજના. તો જે ફ્રી સિપ કાર્ડ યોજના છે તો એની અંદર એમને શું હોય છે, જો એ લોકો ધારો કે સ્વનિર્ભર સંસ્થા એટલે કે પ્રાઇવેટ કોલેજમાં જો લોકો એડમિશન લેશે તો એમને જે છે ને, જો એ લોકો આ જે સર્ટિફિકેટ છે ફ્રી સિપ કાર્ડ એ જો એની અંદર આપશે કોલેજમાં તો એમની જે ફીસ જે છે ને એ ઓછી થઈ જશે, એટલે ફીમાંથી મુક્તિ મળી જશે. તો જે ટ્યુશન ફીમાંથી મુક્તિ મળશે તો આની અંદર એમને શું એલિજિબલ મતલબ ક્રાઇટેરિયા છે, તો એમનો ક્રાઇટેરિયા એ છે કે ફ્રી સિપ કાર્ડ જે મેળવવા માટે અનુસૂચિત જાતિ એટલે કે SC અથવા ST ઉમેદવારના કુટુંબની જે વાર્ષિક આવક જે છે ને એ 2,50,000થી ઓછી હોવી જોઈએ. તો તમને આ જે સર્ટિફિકેટ છે ક્યાંથી મળશે, તો તમને જે સમાજ કલ્યાણ ખાતું જે છે તમારું મતલબ જે પણ નજીકમાં તમારી જે કચેરી છે ત્યાંથી તમારે આ જે તમે દાખલો કઢાવતા હોય, જેમ કે તમારો જે જાતિનો દાખલો અને એ બધું, ત્યાંથી તમારે દાખલો જે છે કઢાવી લેવાનો છે. ફ્રી સિપ કાર્ડ મતલબ તમારે કઢાવી લેવાનું છે અને એ કોલેજ એડમિશન મળ્યા પછી તમે જે તે કોલેજમાં તમારે રજૂ કરવાનું છે તો તમને એની અંદર જે આ જે લાભ તમને મળશે. ફ્રી સિપ કાર્ડ તમે આ ટાઈપનું અહીંયા તમે નમૂનો જોઈ શકો છો, આ ટાઈપનું આવશે તો તમારે ખાસ કઢાવી દેવાનું જેમને લાગુ પડે છે. દોસ્તો આપણે જોઈએ કે જેમને ડાઉટ છે કે ભાઈ રિઝલ્ટ નથી આવ્યું તો શું કરવાનું, તો મેઇનલી એ છે કે જે લોકોને ધારો કે ધોરણ 10 જે છે એ આ વર્ષે એમને એક્ઝામ આપી હોય 2024માં, તેમનું રિઝલ્ટ જે છે હજુ આવ્યું નથી, તો એમને આ ફોર્મ જે છે હાલ નથી ભરવાનું. જ્યારે એમનું રિઝલ્ટ આવે ઓનલાઈન ત્યારે એમને ફોર્મ ભરવાનું છે. એટલે જે લોકો ધારો કે ધોરણ 10 જે છે જો 2023 કે એના મતલબ 2024 પહેલાં જો પાસ આઉટ કર્યું હોય તો એ લોકો ફોર્મ ભરી શકે છે. બાકી જે લોકો ધારો કે ધોરણ 10 પાસ આ વર્ષે કરવાના છે તો એમને હાલ ફોર્મ ભરવાનું જરૂર છે નહીં. એ લોકોને એમની પાસે ઘણો હજુ સમય છે આગળ, એ લોકો આરામથી ફોર્મ ભરી શકશે. અને જ્યારે એમનું રિઝલ્ટ આવી જાય તો એમની જે ઓનલાઈન ઇન્ટરનેટવાળી કોપી હશે એના ઉપર જે તમારા જે સ્કૂલના સહી સિક્કા કરીને તમે એનાથી મતલબ ફોર્મ ભરી શકશો. એટલે હાલ તમારે એની ખોટી ઉતાવળ કરવાની છે નહીં. જે લોકો પાસ આઉટ છે એ લોકો આરામથી ફોર્મ ભરી શકે છે ધોરણ 10 પછી. આના પછી ITI પછી જેમને ફોર્મ ભરવાનું છે ને ઘણા બધાને પ્રોબ્લેમ એ છે કે સર અમારું જે રિઝલ્ટ જે છે ને ITIનું એ હજુ મતલબ એક્ઝામ પણ લેવાની નથી અને રિઝલ્ટ તો હજુ ક્યારે આવશે. તો આમાં શું થતું હોય છે દોસ્તો કે જે લોકોને જેમ કે ITI જેમને આ વર્ષે મતલબ લાસ્ટ સેમેસ્ટરમાં છે એટલે કે મતલબ બીજા વર્ષમાં છે અને એમને હજુ પરીક્ષા નથી, તો આની અંદર શું થશે કે એડમિશન તમારું જે છે ને તમારું રિઝલ્ટ આવતા એડમિશન અહીંયા પૂરું થઈ જશે અને લાસ્ટમાં જે મતલબ ગવર્મેન્ટ કોલેજમાં બધી સીટો જે છે મોસ્ટ ઓફ પેક થઈ જશે અને એના પછી તમારું રિઝલ્ટ જે છે આવશે અને એના પછી જે થોડા ઘણી વખત અમુક ટાઈમે જે થતું હોય છે ફરીથી એડમિશન ચાલુ થતા હોય છે લાસ્ટમાં. પરંતુ ત્યાર સુધી શું થઈ જતું હોય છે કે જે ગવર્મેન્ટ કોલેજની અંદર જે મોસ્ટ ઓફલી જે C2D માટે સીટ જે છે ને પેક થઈ જતી હોય છે અને પછી ધારો કે જો એડમિશન ફરી પણ તમારું રિઝલ્ટ આવ્યા પછી પણ જો કોઈ ચાન્સ મળે કે ભાઈ ફરીથી એડમિશન ચાલુ થાય છે C2Dના કોઈ સીટ બાકી રહી એના ઉપર, તો મતલબ ચાન્સ બહુ ઓછા મળશે કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં. પ્રાઇવેટ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હશે ને તો કોઈ ખાલી સીટ ઘણી પડી છે તો તમને પ્રાઇવેટમાં એડમિશન મળી જશે. એટલે કે જે લોકો જે ITI જે છે ને આ વર્ષે પાસ કરવાના છે તો એમને હજુ રિઝલ્ટ બહુ લેટ આવશે એટલે એમને એડમિશનમાં થોડો પ્રોબ્લેમ રહેશે. પરંતુ એમને એક સોલ્યુશન એ છે કે જો તમે ધોરણ 10ના બેઝ ઉપર જો તમે એપ્લાય કરો ને તો પણ તમારું એડમિશન થઈ જશે, તો પણ તમારા માટે સારું જ રહેશે. જો તમારે C2D નથી કરવું તો, એટલે કે સીધું બીજા વર્ષમાં એડમિશન નથી લેવું તો. એટલે તમે જો એવું કરવા માગો છો તમે મતલબ સીધું એવું કહેશો કે હું હવે આ વર્ષે એડમિશન નહીં લઉં, હું સીધા નેક્સ્ટ બીજા વર્ષે જ એડમિશન લઉં, તો એના કરતાં તમે ધોરણ 10ના બેઝ ઉપર જ આમાં એપ્લાય કરી દો તો તમારું શું એક વર્ષ બગડે નહીં. અને કેમ નહીં બગડે, તો કે જો તમે C2Dમાં એડમિશન લેશો ને તો પણ તમારે જે ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમની એક્ઝામ તમારે આપવાની રહેશે જ, MCQ હશે. એટલે એના કરતાં જો તમારે ડિપ્લોમા કરવું હોય તો તમને 3 વર્ષ મતલબ સ્ટાર્ટિંગથી તમને સારું એવું ભણવા પણ મળશે, તમને ખબર પણ બધું બેઝિક પડી જશે. એટલે મતલબ જો તમારા ITI હજુનું રિઝલ્ટ ના આવ્યું તમે ધોરણ 10ના બેઝ ઉપર ફર્સ્ટ યરમાં એપ્લાય કરી શકો છો. એક આ તમારા માટે સોલ્યુશન છે. બાકી તમારું રિઝલ્ટ આવે જો એડમિશન ચાલુ હોય તમે એપ્લાય કરી શકશો, પરંતુ ત્યાં સુધીમાં ઘણી બધી કોલેજમાં એની સીટો જે છે પેક થઈ ગઈ છે એટલે ચાન્સ બહુ થોડા ઓછા મળશે, પરંતુ પ્રાઇવેટ કોલેજમાં તમને ચાન્સ મળશે. એટલે આવું થતું હોય છે કેમ કે મારા જોડે 3 થી 4 વર્ષનો અનુભવ છે માટે બરાબર છે. એટલે જો તમારી ઈચ્છા હોય તમે ધોરણ 10 પછી એપ્લાય કરી શકો છો અને જે લોકોને ધોરણ 10 પછી જ એપ્લાય કરવાનું હોય તો ફોર્મ ભરી દેજો. અને ફોર્મ તમને જો નથી આવડતું ભરતા પ્રોબ્લેમ થાય છે તો
તમે મને વોટ્સએપમાં મેસેજ કરજો, અમે તમને ભરી આપીશું. એનો જે પણ તમારા ચાર્જ હશે તમારે આપવાનો રહેશે. તો આઈ હોપ કે તમને જે ડિપ્લોમા એડમિશન વિશે માહિતી મળી છે, અને જેમ જેમ પ્રોસેસ આગળ આવતી જશે એમ આપણે વિડીયો બનાવતા જઈશું. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓલ નોટિફિકેશન જે છે ને ઓલ પર ક્લિક કરી રાખજો, એટલે જેવો વિડીયો અપલોડ થશે તમને નોટિફિકેશન આવી જશે. બરાબર છે. તમે જે પણ આગળની પ્રોસેસ હોય તમારે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની રહેશે. તમને એડમિશન કમ્પ્લીટ મળી જશે. અને જે લોકોને ધારો કે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, તો તમને એમાં પણ બધી માહિતી મળશે. ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયોનો. અને આઈ હોપ કે તમને આ વિડીયો જે છે સરસ લાગ્યો હશે. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.